મિત્રો અત્યારે વાગી રહ્યા છે 5:54. હું ઉપસ્થિત છું આણંદ MGVCLની ઓફિસ ખાતે, જે લાઇટ બિલ ભરવાની જે લાઈન હોય છે ત્યાં લગભગ અત્યારે વાગ્યા છે 5:54. જે મેન એક વસ્તુ વાત કરવી છે કે જે જીબી વિભાગ છે, જે લાઇટનો વિભાગ છે, તે કહી રહ્યું છે કે વીજળી બચાવો, વીજળી બચાવો. પણ જે વ્યક્તિ પોતાની ઓફિસથી જો વીજળી બચાવવાની શરૂઆત નહીં કરે તો ક્યાં સુધી પબ્લિક પણ આ બાબતે જાગૃત થશે? અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઓફિસમાં કોઈ કરતા કોઈ કર્મચારી અત્યારે છે નહીં. જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે લાઇટ, પંખા, વીજળી અત્યારે જે યુઝ થઈ રહી છે, ઓફિસમાં કોઈ કર્મચારી ન હોવા છતાં પણ જો આ લાઇટ પંખા શરૂ હોય તે કેટલું યોગ્ય? દાદા કોણ છો આપ જીબીમાં? અમે સાઈડ ઉપરથી આવ્યા છે અત્યારે. સાઈડ ઉપર તો અત્યારે આ જે અંદર છે ઓફિસમાં, એની જવાબદારી કોનામાં આવે છે? એ ઉપર અત્યારે અમે લાઈન ઉપર હતા. હા, લાઈન જોઈ શકો છો કે અત્યારે જીબીના કર્મચારી દ્વારા અત્યારે પંખા બંધ કરવામાં તો આવી રહ્યા છે. આ શું આ વસ્તુ યોગ્ય છે? આ વસ્તુ યોગ્ય છે? આ લોકો હમણાં જ ઉપર પેલું આ કેસ ચાલુ હતું. નહીં, હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે તમારો જ વિભાગ છે એમ કે છે કે વીજ બતાવો, વીજ બચાવો, વીજ બચાવો. પોતાના ઘરેથી જ જો શરૂઆત નહીં કરીએ. હું આયા તરત બંધ કર્યું ને. હા, તમે બંધ કર્યું, પણ આ બાબતે હું તમને ખાલી એક વસ્તુ પૂછવા માંગુ. જે વસ્તુ પોતાના ઘરથી જ શરૂઆત નહીં થાય એ વસ્તુ બીજી પબ્લિક પણ કઈ રીતના આ શરૂઆત કરી શકશે? આ વસ્તુ જે પંખો લાઇટ બંધ તમે કર્યા એ બાબતે તમને આભાર છે. એક તમે જાગૃત કર્મચારી તરીકે તમે બંધ કર્યું, પણ જે વ્યક્તિની અંદરમાં આવતું હતું તેણે કેમ ના કર્યું? તેને ભૂલ કહેવાય તેમની? હવે એ તો કહેવાય, એમના અહીંયા હતા બંધ કર્યા વગર ઉપર તો ઉતાવળમાં કઈ ઉપર ગયા રિપોર્ટ આપવા. એમને કેસનું કામ છે એટલે કદાચ ઉપર જતા રહ્યા હોય ઉતાવળમાં. અત્યારે કર્મચારી દ્વારા એમ તો કહેવામાં આવ્યું છે કે કદાચ ઉતાવળમાં જતા રહ્યા હોય, પરંતુ જો આ જ રીતે વીજળી વિભાગ જ પોતાની ભૂલ કરશે આવીને આવી રીતે, તો પછી પ્રજાજનો શું કરશે? આવીને આવી વધુ સતત અપડેટ માટે જોતા રહો ગુજરાત ગર્જના ન્યૂઝ.